11 જાન્યુઆરી 1966ની એ રાત હતી. સોવિયત યુનિયનના શહેર તાસ્કંદમાં રાતના 1 વાગ્યા હતા. સોવિયત યુનિયને ભારતના વડાપ્રધાન એવા લાલ બહાદુર શાસ્ત્રીને રહેવા માટે એક વિલા ફાળવેલ હતો, જ્યાં તેઓ રાત્રે આરામ કરી રહ્યા હતા. થોડા કલાકો પહેલાં જ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન સાથે એક ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે શાંતિની આશા દેખાઈ રહી હતી. રાતના અંદાજે 1:20 વિલામાં અચાનક હંગામો મચી ગયો. ડૉક્ટરો, નર્સો અને સુરક્ષાકર્મીઓ અત્યંત ચિંતામાં શાસ્ત્રીજીને ઘેરી વળ્યા. શાસ્ત્રીજીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લગભગ 1:30 વાગે શાસ્ત્રીજી મૃત્યુ પામ્યા. સત્તાવાર રીતે તેમનું મૃત્યુનું કારણ હાર્ટ એટેક કહેવામાં આવ્યું, પરંતુ બાબત એટલી સરળ નહોતી. તેમની લાશ પર નીલા નિશાન, ગળાના પાછળના ભાગમાંથી નીકળતું લોહી અને માત્ર 12 કલાકમાં શરીરનું અસામાન્ય રીતે ફૂલી જવું, આ બધું સૂચવી રહ્યું હતું કે આ કુદરતી મૃત્યુ નહોતું. અને સૌથી આશ્ચર્યની વાત તો એ હતી કે ભારતના વડાપ્રધાનના શરીરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ કરવામાં આવ્યો ન હતો. અને ત્યાંથી જ શરૂ થઈ કોન્સ્પિરસી થિયરીની તોફાની લહેર.